જય દ્વારકાધીશ. જેના સંતાનો અભ્યાસ કરતા હોય એના માટે મારે એક વાત નાનકડી કરવી છે. સંતાનો અભ્યાસ કરતા હોય એ મા બાપની કોપી બધા કરે છે. મા બાપ જે કરે ને એ કરે. મેં એક જગ્યાએ પોતાના ઘરે કેમેરામાંથી મેં વાત ઉતારેલી છે અને સાંભળેલી છે કે મા અને બાપ બે સોફા પર બેસી અને મોબાઈલ જોતા હતા. ત્યારે 5 વર્ષનો દીકરો, મેં એવું જોયું કે 5 વર્ષનો દીકરો એ પણ ધીમે 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 હાલી અને બાજુમાં મોબાઈલ પડ્યો તો એ મોબાઈલ લઈ ચાલુ કરીને એ પણ મોબાઈલ જોવા લાગ્યો. એટલે મા બાપે બે વિચાર કર્યો કે આપણી કોપી આ સંતાન આપણી કરે છે. આપણે બે મોબાઈલ જોઈ છે તો આપણો દીકરો પણ મોબાઈલ જોવે છે. તો એને એવો વિચાર કર્યો કે ભાઈ આને સુધારવો કેવી રીતે, તો માં જ ફેરફાર થવો જોઈએ. આપણે કરી એવું જ આપણું સંતાન કરે છે એવું એને તારણ કાઢ્યું અને જોવા મળ્યું. એટલે એ ધીમે ધીમે હાલી અને પુસ્તકો બે લીધા અને બે માં અને બાપ બે એક એક પુસ્તક વાંચવા લાગ્યા. એટલે સંતાને 4 વર્ષનો કે 5 વર્ષનો દીકરો હતો, એને જોયું, એને એમ થયું કે મારા મા બાપ પુસ્તક વાંચે છે તો મારે એના જેવું જ કરવું પડે. એટલે ધીમે ધીમે દોડી અને પુસ્તક લઈ આવ્યો અને એ પણ પુસ્તક વાંચવા લાગ્યો. એટલે મારે બધા વાલીઓને એ કેવું છે, બધાના સંતાનો મા બાપની જ કોપી કરે છે. તો એ કોપી તમારે કેવી રીતે કરાવી, તમારે એને સુધારવાની જરૂર નથી. તમારે જે કરો છો એ સંતાનો કરશે એવું ધ્યાનમાં લઈ અને એ રીતે વર્તન કરશો, એ રીતે વાંચન કરશો, એ રીતે જો તમારા ઘરનું, પરિવારનું, બધીનું આચરણ એવું હશે ને તો સંતાનો તમારા જેવા જ થશે. એમાં ક્યાંય બીજો ઉપદેશ લેવાની જરૂર નથી. એટલા માટે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે. જય હિન્દ, જય ભારત.